બીજા બધા સરપંચ તો એના ગામમાં વિકાસ કરતા નથી. મેં શું વિકાસ કર્યો છે ને એ રીતે મને બતાવું જુઓ. આનો રોડ આખે આખો આરસીસી, પછી આનો રોડ આખે આખો આરસીસી. જબર વિકાસ. આનો રોડ નહીં બતાવવાનો, કોને ગાંઠ હું ખાઈ ગયો છું. બંધ કર વિડીયો, એડિટિંગ નું ઘડી નાખી લાય. અરે વાહ, કઈ ખુશીમાં મારો ભાઈ નવું જેસીબી લાયો. અરે વાહ, મારા હાળાની તરક્કી થઈ હે. મને ડમ્ફર ભટકાડ્યું ને ઈ જીસીબી લાયો હે ને. અને આપણે ઓલું ગટર નું કામ બાકી રહ્યું ને, તારા ભાઈ પાસે જ કરાવું. એમાં એવું છે જેસીબી લાવતો તો ને તે રસ્તામાં હુપડું ભાંગી ગયું. અરે અરે, આ તો ભારે કઠણાઈ બેઠી હે. ક્યાંથી લાયા? એ મેળામાંથી. ઉપર આમ સાઈની વની નીકળ હાલ. લો લો. અરે નથી ખાવા ગોવા ધાણા. આખા મૂડ. એ રાજુ ઓય ઓહો ખોટા ભાઈ, ઘણા દાડે દેખવાના આવી યાર. કિડનેપિંગ કરવાનો ધંધો મૂકી દીધો? ચાલ ન મૂકી દીધો, તને ખબર જ નહીં. ના હોય, મને તો કોઈને વાત જ નહીં કરી યાર. હું વાત નહીં કરી. અરે સ્પ્રે નો ધંધો ચાલુ કર્યો ચાલ નો એ. લાય સોટું લાય, હાથ તો લાય. મને તો ખોટા ભાઈ શું ગદ નહીં આવતી યાર. હું વાત કરે હલે લાય હું આ તા મને કિડનેપ કરવા આવા તો મારા ઘેર 25-26 સ્પ્રે પડ્યા. ખરેખર અત્યારે સોફેર બધાને સુખના સૂરજ ઉગી છે અને મારો ઉજ્જવલ સૂરજ છે માથામાં બેઠો છે. જુઓ, આપણે વાયદો કર્યો તો કે મુસાફરમાં આવી જાય ને બધાના ઘેર ઘેર પાણી પહોંચાડ્યો. જોઈ લો. અને ઘર ઘરની વાત જવા દો. આ જુઓ, છે ને ઘરમાં પાણી પહોંચાડ્યું. બરાબર. એટલે આવો ને આવો સપોર્ટ મને કરતા રહેજો. હું આવો ને આવો ગામનો વિકાસ કરતો રહ્યો. હવે કઈ રીતે? કાલે રાતે મારા બાપાને ઘરે જવાનું કીધું તો તમે મને ના પાડી. તમને હું અંધારાની બીક લાગે છે? ફાટલી નોટ. હવે ફાટલી નોટ વાળી ની થામા અંધારાની મને હે ને કાંઈ બીક લાગતી નથી. પણ આ તારા બાપાએ જે મને અંધારામાં રાખ્યો ને એની બીક લાગે હે. આ ગાય ગાય કરીને હે ને મોટું ખૂટિયા જેવું પધરાયું. જોવા ગયા તા કે અમારી છોકરી ભોળે ગાય જેવી મીઠું બોલે. આયા કડવા દોડે એનું કોઈ નથી જોતું. આખો દી બાઈક 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 બાઈક. રાજુ હા, હું વિચારું છું કે ગાડી લાવી દો. તે આટલા બધા પૈસા તો એ લાયા ખોટા. એટલે વિચારવાના છો પૈસા તો અહીં જે હારા દવાખાને લઈ જતો. હારા ડોક્ટર ની જરૂર છે મિત્રો. એ ડોહા, તમારે શું ખરીદી કરવાની છે? જો સામે માર્કેટ રહ્યું, અહીંયા જાવ, તમારે જે લેવું લેતા આવો. મારે થોડું મેઉલિયાનું કામ હે, તો મેઉલિયા ને અહીંયા કામ હે. તમે ભાઈ જી આવી ખરીદીમાં તો પાછું મારે જો કોદારી હાથો લેવો હે, પાવડો લેવો હે, અને બંડીનું ગુંદું તૂટી ગયું હે એ હમું કરવા જવું હે, અને દાંતડું લેવું હે, હાથ વાટવા એ નથી. તારે શું કામ હે? મારે જીમ નું નક્કી કરવા જવાનું. સીમ નું તો લખી છે, ફેરાઈ ગયું હે. ઢીસણામાંનું ખડ હે. અરે સીમ નહીં ડોહા, જીમ જાવું હે. જીમ સમજાવવાની ટીમ. હાલો તો હું આવું, બજારમાં પૈસા જશું. આ જન્મ માં તો ડોહા વાંધો નહીં, કારણ કે આ જન્મ તો તમારા વરસ થઈ ગયા. પણ બીજા જન્મે મને તમે ભેગા ન થતા. બીજા જન્મમાં આફ્રિકાના કૂતરા મીંજરાનો જન્મ લઈ લેવો હે, પણ આનો પનેરો તો નહીં જ. જાઓ દે લઈ આ ઉતરેલી કઢી જેવું મોઢું હે. હા તે હોય જ તેને. નથી તમે દારૂ પીતા, કે નથી તમે જુગાર રમતા, કે નથી બાર તમારી કોઈ હારે લફરા. અરે ઈ તો હારું કેવાય. તારા મમ્મી પપ્પા ને હે ને આટલો ડાયો જમાઈ મળ્યો. શું કારેલા હારું કેવાય? મારે બાજુ તો બાજુ કયા કારણે? કાલથી છે ને આ દારૂ બારૂ પીને આવો, આ બાજા વગર છે ને મારા રોટલાય હજમ નથી થતા. કેવો બૈરો પહોંચ્યો હે, કઈ
કંકુત્રી હાલવા આવે ને એટલે હું બોલી કે તમે આવજો અમે તમને જબ્બર હાચવશો અને પછી કંકુત્રીમાં જો ને એટલે કોઈને ભાવે ના પૂછો કે કોઈને બેઠો ના બોલાયો ડોહા 50,000 રૂપિયાની જરૂર હતી. શું કરવા હે? ગરમી હે ને, એસી લઈ લેવી હે. હવે એસી વાળી અને ઘઉં હપ્તે લીધા હે. નાની ઉંમર માં ગરીબ થઈ ગયા. સેના કરી બધી આ પડી 10 વીઘા. તો ટાંટિયા ભાંગી નાખો. 100 વીઘા હતી એમાં કે 10 વીઘા વેચી નાખો. માંથી 10 જાય તો કાંઈ ફેર ન પડે. હવે વધી હે 10 એ વેચી નાખ્યું છું. મારે મજૂરી જવું ઈ પાછી તમારી ઈચ્છા. એટલે પણ શું થયું? તમારા હાટુ ચા બનાવતી હતી ને તે બગડી ગઈ. અરે ગાંડી એમાં શું થયું હે? ભલાન બગડી ગઈ. હા તો તમને કેવું તો પડે ને, નકર તમે એમ કહો કે આ મને કઈ કેતી નથી. અરે ગાંડી તારી હારે લગ્ન કર્યા પછી જ મારો આખો ભાવ બગડી ગયો. મેં તને કઈ કીધું? હા એ તો થાય, હવે પસ્તાવો તો અમને થાય પણ હવે કરવું શું? હા સપના જોયા તા મર્સિડીઝ ના ને ભટકાણું મોટું. હાલ હાલ નીકળ હાલ. પછી ગામમાં એવી છાપ પાડવી છે ને જેટલા દસમનો છે ને એટલા તો હું અમે જઈ જઈને ભમાવા છે. હા ઉવે એટલે આ કોઈ ઓળખાણ થઈ જાય. વિચારે હો? એ તમે કઈ સમાચાર સાંભળ્યા? ના ભાઈ. એ આપણા બોટાદમાં એક જણે છૂટું કર્યું ને તે આખા 30 લાખ રૂપિયા ભર્યા. હવે વિચારો ઈ છોકરો કેટલા રૂપિયા વાળો હશે? હું કેટલા રૂપિયા વાળો હશે? હવે તું ઈ વિચાર ને કે સામે વાળી બાઈ નો ત્રાસ કેટલો હશે. તો ઓલા બિચારાએ 30 લાખ દીધા. હા અમુક બૈરા એવા ભટકા જાય ને પનોતી 50 લાખ જો તોય મારા બેટા નથી જતા. હા મારે બદલવું છે પણ હવે બહુ વર્ષે પછી મળ્યા નહીં રાજુ? બહુ વર્ષ. દીના તારા નો ધંધો? મારો મોટા ભાઈ ચંપલ નો ધંધો. એ ચોર રાજુ તારા? મારા બાટલો નું મોટા પાયે કારખાનું. એક જ નાખ્યો, બબે નાખો કોક વજન વધે. ખોટા ભાઈ તમારા નો ધંધો? હું સિંગર ને કમ્પોઝર બે છું. અંધે કા ધંધા જબરદસ્ત લાગતા હે, दूल्हे का तो दिल दीवाना है। बस शमो मन बात दो दे कैसा પૂછ્યું ડોહા આ ગાડી દેખાય છે કે મને? ઓએ મને ના દેખાણી. બોલો તમે કારણ નાનપણથી ચોક બાળપણથી કેમ મોઢું સડાવીને બેઠી? મને 5000 રૂપિયા આપો. હા તો પૈસા ને શું કરવા? બ્યુટી પાર્લર જાવું છે, એના વાળ સીધા કરાવવા છે. હવે વાળ તો હે ને ડાર્લિંગ ઘરે સીધા થઈ જાય. ઘરે કઈ વાળ સીધા થતા હશે? આ તને ભગવાને આવડો મોટો જીભડો આપ્યો બરોબર હે, આખો દી તું મને મેણા ટોણા મારે હો તો હું આવડો મોટો સીધો થઈ ગયો તો તારા વાળ સીધા નો થાય? આખો દી આમ જો આમ છોટલો કરીને હે ને તારે રોજના 5 મેણા મારવાના. હા તું કાળિયો ને ધોળિયો ને ખોડા વાળો ને આવા મેણા મારીશ ને હે ને એટલે 15 દિવસમાં વાળ સીધા હું આમ ખીતો થાય છે, ખીતો. ભાઈ ચડ્ડો શિવરાવો તો સીલી નાખું ને ચડ્ડો તારો જબરજસ્ત બની આવે છે. તા તો પેટ જબ્બર ન રહ્યા. બોલ આટલો? ના એક થોડું લેતું કરો. આટલો? બધું થોડું લેતું કરો. આટલો? હા ત્યાં તો પેન્ટ બની ગયું લાલા. જબરજસ્ત મોડે છે તું તો. એટલે ભાઈ એને ફાટેલી ચડ્ડી આલ ને ભાઈ પડી જાલ દે. અને પૈસા ના લેતો
કથી હેડે આવા નમૂના શી ખબર. કરવા જવાનું છે. પેલા લડ્યા કોણ ગપન કલજી એવું હવ આ તે થઈને અને ધોકા ઉડાડે આપણે હડો એમાં શું લે સેન એટલે જપાડવા જવાનું છે આપણે સમાધાન કરવા જવાનું છે લ્યા અમન તો ખાલી ભમાવતે આવડે સમાધાન કરતા ના આવડે શું કરવાનું હવે હોમા હું ને પોન સોમા પોસરો વેરીઓ વચ્ચે થઈને બંકો નેકળે એકલો આ છે વાલા તેત્રી વાળા એરિયા આ છે વાળા તેત્રી વાળા એરિયા લે વજન ના લાગે લે અરે અરે નો હોય હે. શું થયું? અરે મમ્મી નો પગ ભાંગી ગયો હે. 10,000 રૂપિયા આપને. મારે કાંઈ દેવાન થતા નથી. તમારા મમ્મીને પગ ભાંગ્યો છે ને તો સરકારી દવાખાનામાં લઈ જાઓ. એટલે બાપા તારા આપવા હે કે નહીં એમ કે ને. 1 થી લાખે આપવાના નથી. તમારા મમ્મીનો પગ ભાંગ્યો એમાં હું લેવા પૈસા આપું? એટલે બુદ્ધિ વગરની ડમ્ફર. આ મારા મમ્મી નો નહીં તારા મમ્મી નો પગ ભાંગ્યો તારા. મારા મમ્મીનો પગ ભાંગ્યો છે તો જાવ ને હટ જાવ ને. ના ભાઈ ના હોય ઈ તો સરકારી દવાખાનામાં જાય છે. હા લઈ જાય છે તારા ભાઈ સરકારીમાં. આપણે કાંઈ પૈસા દેવાની જરૂર નથી હે. એમ્બ્યુલન્સ હેલો એમ્બ્યુલન્સ સવારમાં કેમ મોઢું સડાવીને બેઠી? મને 5,000 રૂપિયા આપો. હા તો પૈસા ને શું કરવા? બ્યુટી પાર્લર જાવું છે એના વાળ સીધા કરાવવા છે. હવે વાળ તો હે ને ડાર્લિંગ ઘરે સીધા થઈ જાય. ઘરે કઈ વાળ સીધા થતા હશે? આ તને ભગવાને આવડો મોટો જીભડો આપ્યો બરોબર હે. આખો દી તું મને મેણા ને ટોણા મારે હો તો હું આવડો મોટો સીધો થઈ ગયો તો તારા વાળ સીધા નો થાય? આખો દી આમ જો આમ ચોટલો કરીને હે ને તારે રોજના 5 મેણા મારવાના. હા તું કાળિયો ને ધોળિયો ને ખોડા વાળો ને આવા મેણા મારીશ ને હે ને એટલે 15 દિવસમાં વાળ સીધા હું આમ ખીતો થાય છે ખીતો. દોહા 50,000 રૂપિયાની જરૂર હતી. શું કરવા હે ગરમી હે ને એસી લઈ લેવી હે. હવે 80 વાળી और ઘઉં હપ્તે લીધા હે. નાની ઉંમર માં ગરીબ થઈ ગયા. સેના કરી બધી આ પડી 10 વીઘા. તો ટાંટિયા ભાંગી નાખો. 100 વીઘા હતી એમાં કે 10 વીઘા વેચી નાખો. 100 માંથી 10 જાય તો કાંઈ ફેર ન પડે. હવે વધી હે 10 એ વેચી નાખું છું. મારે મજૂરી જવું ઈ પાછી તમારી ઈચ્છા.